આજની ધર્મકથા. પ્રણામ. સર્વમ અશાશ્વતમ. આ જગતની અંદરમાં બધું જ અશાશ્વત છે. આ એક શબ્દ, આ એક વિચાર ઉપર જેમણે જીવનની અંદરમાં અનહદ પરાક્રમો કર્યા છે, જેમણે જીવનની અંદરમાં જે યુદ્ધો લડ્યા છે તે તમામ યુદ્ધોની અંદરમાં વિજય મેળવ્યો છે, જેમણે જીવનની અંદરમાં એટલો બધો સંહાર કર્યો છે યુદ્ધના માધ્યમે કે એમનું નામ પડતા જ દુશ્મનોની અંદરમાં એક પ્રકારનો ભય સંચરી જતો હતો. એવા પવનંજય પુત્ર હનુમાન, એમને વૈરાગ્ય થયો. વૈરાગી તો બની ગયા હતા જ્યારથી ભામંડલનું મૃત્યુ થયું ત્યારથી, અને ત્યાર પછીથી જે પ્રમાણે એમણે ધર્મ તરફ મનને વાળ્યું, પરમાત્માની ભક્તિ જે રીતે એમના જીવનમાં એમણે વધારી, એ બધાના કારણે હૃદય એટલું કૂણું પડી ગયું, એટલું કોમળ થઈ ગયું કે એક સૂર્યાસ્તને જોતાં જ એમના મનની અંદરમાં આ પ્રબળ આલંબનને કારણે એટલા બધા વિચારો એકસાથે માજા મૂકી કે એમને એવું લાગવા લાગ્યું કે આ જગતની અંદરમાં હવે એક ક્ષણ પણ રહેવું મારી માટે શક્ય નથી. આવો નશ્વર સંસાર, આવો નશ્વર દેહ, આ આખું માનસિક પરિવર્તન જે આવ્યું એ ઓલ ઓફ અ સડન અથવા ઓવરનાઇટ નથી આવ્યું. આપણને કોઈ સહજપણે પ્રશ્ન પૂછે કે હનુમાનજીને વૈરાગ્ય કઈ રીતે થયો, તો એનો તાત્કાલિક આપણા મોઢામાંથી જવાબ નીકળી જશે કે સંધ્યાના રંગોને જોતા જોતા. પણ આ સંધ્યાના રંગોને જોતા જોતા જે ભાવ આવ્યા, જે પરિણામ આવ્યા, એની માટે કેટલો માનસિક પુરુષાર્થ એમના જીવનની અંદરમાં એમણે આચર્યો હતો. આ આખા પુરુષાર્થ કે પરિવર્તનના મૂળમાં અંજના મહાસતી હતા. આપણે અંજના મહાસતી અંતર્ગત હનુમાનજીનું ચરિત્ર લેવાનું મુખ્ય કારણ આ હતું કે એક માતા જો પોતાનું જીવન નિર્મળ રાખે છે તો એની સંતતિ એ ભયંકર યુદ્ધ ખેલ્યા હોવા છતાં પણ છેક ક્ષપક શ્રેણી માંડી અને નિર્વાણના માર્ગે જઈ શકે છે. માતાના સંસ્કારો એ જેટલા બાળક ઉપર અસર કરે છે, કદાચ એટલા જ અથવા કદાચ એના કરતાં વધારે અસર માતાના પોતાના જીવનના પ્રસંગો કરે છે. દરેક પર્યાયોની અંદરમાં માતાનું વલણ શું હોય છે, માતા કઈ રીતે પોતાના જીવનને વળાંક આપતા શીખ્યા છે. જરૂરી નથી કે બાળક ગર્ભમાં આવ્યું ત્યાર પછીથી માતા અચાનક સમજો સારા થઈ જાય તો બાળક સારું થાય જ, આવું જરૂરી નથી. બાળક એ માતાનો પડઘો છે, એનો પડછાયો છે, એનો રણકાર છે. અને એટલે જ આપણે ત્યાં સ્ત્રીનું જીવન બાળપણથી અતિશય પવિત્ર રાખવા માટે કેટલીક મર્યાદાઓ મૂકી છે. આજે જગત જેને બંધન કહે છે, એમાંની ઘણી વસ્તુઓ ખરા અર્થની અંદરમાં એક મર્યાદા હતી. સ્ત્રીઓ અંતરાયમાં થાય અને અત્યારે એક આખી આમ આપણને લાગે કે સમયની કેટલી અધોગતિ છે કે જે વસ્તુ સ્ત્રીના ભવિષ્ય માટે અતિશય વરદાનકારક છે એ વસ્તુઓને બંધનકારક ગણી અને એને તોડવા માટે, એમાંથી સ્ત્રીને મુક્ત કરાવવા માટે કેટલા લોકો સમજ્યા વગર, વિચાર્યા વગર કેટલી કમેન્ટ્સ આપી દે, કેટલી એડવર્ટિઝમેન્ટ આવી જાય, કેટલા સમાચારો છાપામાં મીડિયામાં આવી જાય, કોઈ જરાક ઊંડાણમાં જવાનો પ્રયત્ન પણ ન કરે કે હકીકતની અંદરમાં આ બંધનો નથી, આ બધી મર્યાદાઓ એ એના ભવિષ્યને ઉજ્જવળ રાખવા માટે એક સાધન છે.
અંજના સતીએ એના જીવનની અંદરમાં ન કહી શકાય, ન સહી શકાય એવા કેટલાય દુઃખો સહન કર્યા, પણ તેમ છતાં એક તત્વને જિંદગીભર માટે વળગીને રહ્યા, પરમાત્મા ભક્તિ. આ બધી લગ્ન પછીની અને માતા બન્યાના ઘણા વર્ષો પહેલાંની પરિસ્થિતિ હતી, પણ તેમ છતાં પણ હનુમાનના જીવનની અંદરમાં જ્યારે વળાંક આવ્યો ત્યારે કઈ આરાધનાએ હનુમાનજીને છેક નિર્વાણની ગતિ સુધી પહોંચવા માટે સક્ષમ બનાવ્યા, તો એ આરાધના હતી પરમાત્મા ભક્તિ. પરમાત્માની પૂજા, અલગ અલગ તીર્થોની યાત્રાઓ, નૂતનજીને બિંબોના દર્શન, વંદન, પૂજન, સ્તવના, અર્ચન, એ જ વિધિઓ જે વિધિઓ આજે આપણે કરી રહ્યા છે. અને આજે આપણે આ પરિણામની અંદરમાં, આપણી પરિણતિની અંદરમાં લેશ માત્ર પણ ફરક નથી પડતો. અને હનુમાનજી આ જ વિધિઓ દ્વારા, આ જ આરાધનાઓ કરવા દ્વારા છેક નિર્વાણ સુધી પહોંચી ગયા. એકલા હનુમાનજીની આવા અનંત આત્માઓ. અને આપણા જીવનની અંદરમાં એક તૃણ સમાન પણ પરિવર્તન આપણે જોઈ શકતા નથી. વિધિનો, ક્રિયાનો જો આ બધામાંથી કોઈનો વાંક કાઢવા બેસશું તો પ્રશ્ન એ થશે કે આ જ બધું કરીને એ લોકો પણ તર્યા હતા, આપણે કેમ તરી નથી શકતા? હનુમાનજીનું ચરિત્ર આપણા બધા માટે એક મિસાલ છે. ગમે તેવી પાપની દુનિયામાંથી પણ જો જીવ પોતે ધારે અને સમજણવાળો બને, આત્મતત્વની ઈચ્છા કરવાવાળો બને, આત્મતત્વની અંદરમાં રમમાણ કરવાની ધારાવાળો બને, તો એણે પૂર્વમાં શું પાપ કર્યા છે, કયા પાપ કર્યા છે, એની કોઈ કિંમત જ નથી. એક ક્ષણની અંદરમાં બધું સાફ થઈ જાય છે. હનુમાનજીના બધા વિચારો. સૂર્યનો અસ્ત થયો, અંધકાર પથરાવા માંડ્યો. હનુમાનજીએ વિમાનને ગતિ આપી અને હનુપુર આવ્યા, મહેલમાં પહોંચ્યા. લંકા કુમારી એટલે કે એમના પત્નીએ એનું સ્વાગત કર્યું, વસ્ત્ર પરિવર્તન વગેરે થયું, ઔપચારિક વિધિઓ થઈ અને હનુમાનજીએ વિશ્રામ લીધો. લંકા કુમારી પોતે બાજુમાં ભદ્રાસન પર બેસ્યા છે. હનુમાનજીએ રાણીની સામે જોયું અને રાણીએ કહ્યું, નાથ, તીર્થયાત્રા સુખપૂર્વક થઈ? અને ત્યારે હનુમાનજી એમને જવાબ આપે છે કે હા દેવી, આજે અપૂર્વ તીર્થયાત્રા થઈ. આ જ તીર્થે તરવાની પ્રેરણા આપી મને. જે તારે તે તીર્થ. આ ઉક્તિ આજે મારા જીવનમાં ચરિતાર્થ પુરવાર થઈ. આ ભવસાગરને તરવાની પ્રબળ પ્રેરણા લઈને આવ્યો છું. આવું બોલી અને જાણીને અટક્યા. પોતે જેના સ્વામી છે, જેનું જીવન પોતાને આધીન છે, એની ઈચ્છાઓ, એની દિશાઓ, એની વિચારણાઓ એ કઈ દિશામાં જાય છે એ સમજ્યા વિના જો પોતે પોતાના વિચારોને, પોતાના નિર્ણયોને જો એની પર થોપી દે તો એ ભગવાનના શાસનને ઈષ્ટ છે એવો માર્ગ નહીં થાય. પણ આ લંકા કુમારી છે. ભલે લંકામાં રહ્યા, રાક્ષસ વંશના વ્યક્તિની પુત્રી રહ્યા, પણ અત્યારે એ પવનંજય પુત્રને વર્યા છે. અને એટલે દરેક યોગ્યતા, સમર્પિતતા આ બધાના કારણે પોતાના પતિનું બ્લોટિંગ પેપર બન્યા હોય એ રીતે એના દરેક ભાવોને પોતે સમજતા હતા. અને એ જ સમજણપૂર્વક લંકા કુમારીએ જવાબ આપ્યો કે સ્વામીનાથ, આપનું વચન યથાર્થ છે. ભવસાગરને તર્યા વિના મોક્ષ સુખ આમ પણ ક્યાં મળવાનું હતું? અને આ પ્રત્યુત્તર એવો આવ્યો કે જે હનુમાનજી માટે અતિશય ઇન્સ્પિરેશનલ અથવા આનંદદાયક કહી શકાય એવો રહ્યો. અને એક ક્ષણની અંદરમાં હનુમાનજી પોતાનો નિર્ણય જણાવી દે છે. હવે હું સંસારવાસ ત્યજી અને ચારિત્ર અંગીકાર કરીશ. રાજકુમારનો રાજ્યાભિષેક કરીશ અને હું રાજ્ય અને સંસાર બધાનો ત્યાગ કરી અરણ્યવાસ સ્વીકારી સાધના કરવા માટે પરમાત્માએ ચીંધેલા
ચારિત્ર જીવનનો સ્વીકાર કરીશ. લંકા કુમારી હનુમાનને જેની સામે જોઈ રહી છે. જે દીપક ઓરડાની અંદર પ્રગટેલો છે એ દીપકને થોડો એમણે તેજ કર્યો. હનુમાનજીની સામે એ દીપકને રાખ્યો અને એમણે હનુમાનજીના મુખ ઉપર આજે એક ચમક જોઈ છે, વૈરાગ્યની ચમક. એકાએક આવો સંસાર ત્યાગનો નિર્ણય એ કઈ રીતે આવે? આવો વિચાર લંકાકુમારી કરે છે. પણ છેલ્લા કેટલાક વર્ષોથી હનુમાનજીનું જે આધ્યાત્મિક પરિવર્તન આવ્યું છે એ પણ એની નજર સામે હતું. સંસારના સુખોની ઉદાસીનતા અને ધર્મ ધ્યાનની તલ્લીનતા એમણે હનુમાનજીના જીવનમાં જોઈ છે. અને એટલે આત્મસાક્ષી એ નિર્ણય પોતે લઈ અને પોતે જણાવે છે કે નાથ, જે આપનો નિર્ણય છે તે જ મારો પણ નિર્ણય છે. હું પણ આપની સાથે સંસારનો ત્યાગ કરીશ. દાંપત્ય જીવનને એક શબ્દથી નવાજવામાં આવ્યો છે. જ્યારે કોઈ વ્યક્તિ લગ્ન કરે છે ને ત્યારે એક શબ્દ બોલવામાં આવે છે કે તમે હવે પ્રભુતામાં પગલાં પાડ્યા. આ શબ્દ કદાચ આટલા માટે જ બોલવામાં આવતો હશે કે બંને આત્માઓ જ્યારે શુભ તત્વ તરફ વળે છે, કોઈ એક પણ, ત્યારે બંનેઓ ભેગા જાય છે. જે દિશા પકડવી છે એ બંનેઓ ભેગા પકડશે. સંસાર ભોગવ્યો તો ભેગા રહીને, સંસાર ત્યાગ્યો છે તો પણ ભેગા રહીને. આ પ્રેમ છે. રાગ અને પ્રેમ વચ્ચેનો ડિફરન્સ જ આ છે. રાગ ગમે તેટલું સમર્પણ બતાવે, પણ જ્યાં પોતાના કલ્પિત સુખોને છોડવાની વાત આવે ત્યારે ચોક્કસપણે એ પોતાના વ્યક્તિને છોડશે, પણ પોતાની કલ્પનાના સુખોને નહીં છોડે. જ્યારે પ્રેમની પાસે કોઈ વિચારણા જ નથી, એ નિર્વિકલ્પ છે. એને એક જ વસ્તુ આવડે છે, આપણું પાત્ર જે કરે, જે કહે, જે વિચારે તે બધું યથાર્થ. એમાં કોઈ વિકલ્પ નહીં, કોઈ પ્રશ્ન નહીં, કોઈ ઇફ્સ એન્ડ બટ્સ કંઈ જ નહીં. લંકારાણીએ પોતાનો નિર્ણય જાહેર કર્યો અને હનુમાનજીના મુખ ઉપર પ્રસન્નતા છવાણી. આ જ ઉચિત છે દેવી. શાશ્વત સુખને મેળવવા માટે સંસારના અસ્થિર અને એવા ચંચળ સુખોનો ત્યાગ કરવો જ રહ્યો. બંને છૂટા પડ્યા. લંકારાણી પોતાના શયન કક્ષમાં ગયા. હનુમાનજી પંચપરમેષ્ઠીનું ધ્યાન કરતાં કરતાં નિદ્રાધીન થયા. બીજે દિવસે પ્રભાતે નિત્યકર્મથી નિવૃત્ત થઈ હનુમાનજીએ મહામંત્રીજીને બોલાવ્યા, પોતાનો નિર્ણય જણાવ્યો, રાજકુમારના રાજ્યાભિષેકની તૈયારીઓ કરવાની સૂચના આપી અને સાથે સાથે પોતાના મિત્ર રાજાઓ જે હતા, રાવણ સાથેના યુદ્ધ દરમિયાનમાં હનુમાનજી એટલા બધા વ્યક્તિઓને પોતાનાથી અભિભૂત બનાવી બેઠા હતા કે એમનું મિત્ર વર્તુળ ખૂબ મોટું થઈ ગયું હતું. એટલે બધા જ રાજાઓને બોલાવી અને આજ્ઞાંકિત રાજાઓને પણ સમાચાર પાઠવી અને પોતાના સંસાર ત્યાગના નિર્ણયની જાણ કરી. અંતઃપુરમાં, હનુપુરમાં બધે વાત વાયુવેગે પ્રસરી ગઈ કે લંકારાણી પણ હનુમાનજી સાથે ચારિત્ર લેવાના છે. અંતઃપુરની બીજી રાણીઓ હનુમાનજી પાસે આવી. એમણે પણ ચારિત્રના માર્ગે ચાલવાની ઈચ્છા વ્યક્ત કરી. સમાચાર આગળ વધતા ગયા. જેમ જેમ બીજા રાજાઓને મળતા ગયા તેમ તેમ બધા હનુપુર આવવા લાગ્યા. 750 રાજાઓ હનુપુરમાં આવી પહોંચ્યા. શુભ દિવસ આવ્યો અને રાજકુમારનો રાજ્યાભિષેક કરી દેવામાં આવ્યો. એ જ દિવસોમાં નજીકની અંદરમાં વિચારતા આચાર્ય ભગવંત ધર્મરત્નસુરી મહારાજ એ પણ હનુપુર પધાર્યા. બીજી બાજુ સાધ્વીજી લક્ષ્મીવતીજી એ પણ પોતાના શિષ્યાઓના વિશાળ પરિવાર સાથે હનુપુરમાં પધાર્યા. વિદ્યાધરોની દુનિયાની અંદરમાં હનુમાનજીના સંસાર ત્યાગના સમાચારે ભારે ઉત્તેજના પેદા કરી દીધી હતી. સૌના મસ્તક એ મહાન પરાક્રમી રાજાના ચરણે નમી પડ્યા. લાખો વિદ્યાધરો દીક્ષા મહોત્સવમાં ભાગ લેવા માટે હનુપુરમાં આવી પહોંચ્યા. હનુમાનજી પરિવાર સાથે ધર્મરત્નશ્રીજી મહારાજના દર્શન વંદન માટે ઉદ્યાનમાં પહોંચ્યા. વિધિપૂર્વક વંદના કરી આચાર્ય ભગવંત સમક્ષ વિનયપૂર્વક બેઠા. ધર્મલાભના આશીર્વાદ મળ્યા અને હનુમાનજીએ અંજલિ જોડીને પ્રાર્થના કરી, હે કૃપાનાથ, આ સંસારના વિષય સુખોથી મારું મન નિવૃત્ત થયું છે. આત્માનું શાશ્વત સુખ મેળવવા માટે હું ઉત્કંઠિત થયો છું. અસ્ત થતા સૂર્યને જોઈ મારો અંતરાત્મા જાગી ગયો છે.
મને ચારિત્ર રત્ન આપી મારો આ ભવસાગરથી ઉદ્ધાર કરો. વિનય, નમ્રતા, સંવેગ, વૈરાગ્ય આવા અનેક ગુણોથી ભરેલી આ વાસિત વાણી અને એ વાણીની અંદરમાં હનુમાનજીએ આચાર્ય ભગવંતને પ્રાર્થના કરી. આચાર્ય ભગવંત પણ ખૂબ પ્રશસ્ત વાણીમાં જવાબ આપે છે કે હે મહાનુભાવ, તમારી ભાવના ઉચિત છે, તમારો નિર્ણય પ્રશસ્ત છે. માનવ જીવન મોક્ષ પ્રાપ્તિના પુરુષાર્થ માટેનું જ જીવન છે. તેમ તમારી ભાવનાને સફળ બનાવો એ અમારી પણ કામના છે. હનુમાનજીનો હર્ષોલ્લાસ વધ્યો. પુનઃ ગુરુદેવને વંદન કરીને પછી નગરમાં આવ્યા. સર્વ મંદિરોમાં મહોત્સવ ઉજવવાની આજ્ઞા થઈ. સર્વ રાજકેદીઓને બંધનથી મુક્ત કર્યા. હવે આ બાજુ બીજી એક મહત્વપૂર્ણ ઘટના બને છે. દીક્ષા મહોત્સવ પ્રસંગે આવેલા 750 રાજાઓ ભેગા થયા. આ બધાના મન રાગ અને ત્યાગ આ બંનેના વિચારની અંદરમાં મૂંઝાણા. એક બાજુ હનુમાનજીના સંસાર ત્યાગના નિર્ણયને રાજાઓએ રાગથી એવું વિચાર્યું કે આ નિર્ણય ખોટો છે. બીજી બાજુ કેટલાય રાજાઓના મન હચમચી ચૂક્યા હતા આ નિર્ણયથી. અંદર વાતચીતો ચાલુ થઈ. શું જીવનમાં ત્યાગ વિના મુક્તિ ન મળે? મન પવિત્ર રાખી લઈએ તો ન ચાલે? આવા અનેક પ્રશ્નો હતા. અને 750 રાજા પહોંચ્યા હનુમાનજી પાસે. હનુમાનજીએ સર્વનું ઉચિત સન્માન કર્યું, બેસાડ્યા, મહેલના ઉદ્યાનમાં લઈ આવ્યા. વૃક્ષોની ઘટાઓ નીચે સ્વચ્છ ભૂમિ પર સૌ બેઠા. સર્વ રાજાઓના મુખ પર ગંભીરતા હતી. સૌના હૃદય હનુમાનજી પ્રત્યે અનુરાગવાળા હતા. અને હનુમાનજીએ જ વાર્તાનો પ્રારંભ કર્યો. બોલો, બધું કુશળ છે ને? અને એમના જે પ્રતિનિધિ હતા 750 રાજાઓના, એમણે કહ્યું કે આપના દર્શનથી અમે સૌ કુશળ છીએ, પ્રસન્ન છીએ, પણ અમારા મનમાં કેટલાક પ્રશ્નો છે, કેટલીક મૂંઝવણો છે જે આપ જ દૂર કરી શકો એમ છો. અને હનુમાનજી બધાને સામેથી કહે છે કે મારા મિત્રો, કહો, તમારા પ્રશ્નો પ્રગટ કરો. મારા અલ્પ જ્ઞાન વડે મને જેટલું સમજ હશે એવી રીતે હું તમને ઉત્તર આપવાનો પ્રયત્ન કરીશ. મહેન્દ્રપુરના રાજા શ્વેતકીર્તિ, એમણે પહેલો પ્રશ્ન કર્યો. મહારાજા, મોક્ષ છે અને મોક્ષ મેળવવા પુરુષાર્થ કરવો જોઈએ એ વાત અમે પણ માનીએ છીએ, પણ એ મોક્ષ અવસ્થા મેળવવા માટે શું સંસારનો ત્યાગ કરવો જ પડે? વેધક પ્રશ્ન હતો, કદાચ ઘણાના મનનો પ્રશ્ન હતો. અને હનુમાનજી બહુ જ શાંત ચિત્તે પોતાની સમજણને વાચા આપે છે. શ્વેતકીર્તિ, હું સંસારનો ત્યાગ નથી કરતો. સંસારમાં હું રહી જ શકું એમ નથી. ત્યાગ કરવાનું કોઈ તત્વ જ નથી. આ ત્યાગ સ્વાભાવિક થઈ જાય છે. અને જીવનમાં આ બહુ સહજ છે કે જેમાં મન ન માને ને એને જીવ ત્યજી જ દેતું હોય છે. એ ત્યજવા માટે પુરુષાર્થ નથી થતો. મને આત્માના શુદ્ધ સ્વરૂપની એટલી તીવ્ર અભિલાષા છે કે હવે હું આ સંસારમાં રહી શકતો નથી. મને પેલું અરણ્ય પોકારે છે, મને પેલું એકાંત પોકારે છે, મને પેલી પરમાત્મા સ્વરૂપની પ્રાપ્તિ સિવાય હવે બીજી એક વસ્તુ પણ મારા મનને જચતી જ નથી. બીજા રાજા ઊભા થાય છે. આપનું કથન સત્ય છે. સંસાર પ્રત્યે અણગમો એ શું દ્વેષ નથી? એક બાજુ રાગ અને દ્વેષથી મુક્ત થવાના પુરુષાર્થ અને બીજી બાજુ સંસાર સુખ પ્રત્યે દ્વેષ. આ વાત કંઈ બંધ બેસતી નથી. અને ત્યારે હનુમાનજી જવાબ આપે છે કે મહાનુભાવ, સંસાર ત્યાજ્ય છે, હેય છે. જે પદાર્થ જેવો હોય તે પદાર્થ પ્રત્યે તેવો ભાવ જાગે એમાં દોષ નથી. જે ત્યાજ્ય જ છે એના પ્રત્યે ત્યાગનો ભાવ જાગે, અને જે મેળવવા જેવું છે એને મેળવવાનો ભાવ જાગે, એ તો સમત્વની ભાવના છે. અને સમત્વથી જ સિદ્ધિ પ્રાપ્ત થાય છે. હું કોઈ દ્વેષ નથી પરિણામ આવતો. હું જેને યોગ્ય છે એને એ જ ભાવ આપું છું. રાજાઓને હનુમાનજીના વચનથી ખૂબ તૃપ્તિ થવા લાગી. અનેકોના મનનું સમાધાન થતું જાય છે. અને એટલે આંતર ઉત્સાહ વધતો ગયો. એમાં રાજા શ્વેતકીર્તિ કહે છે કે હે મહાપુરુષ, હું પણ આપની સાથે જ ચારિત્ર સ્વીકારીશ. બસ આ શ્વેતકીર્તિનું બોલવાપણું હતું. અને એમની સાથે સભામાં ઉપસ્થિત બધા રાજાઓ બોલી ચૂક્યા. અમે પણ આપની સાથે ચારિત્ર સ્વીકારશું. અમે પણ સંસારનો ત્યાગ કરશું. અમે પણ માનવ જીવનના
મહાન કર્તવ્યને અદા કરશો. ઉદ્યાન ગુંજી ઉઠ્યું. ધન્ય છે તમને સૌને. તમે સૌ ચારિત્ર પંથે ચાલશો. તમે સૌ મુક્તિનો પુરુષાર્થ કરશો. તમે સૌ આત્મકલ્યાણ સાધશો અને તમારા બધાની પ્રજાને પણ ત્યાગનો ઉચ્ચતમ આદર્શ આપશો. તમે બધા ધન્ય છો, ધન્ય છો. હનુમાનજી બધાની અંતઃકરણપૂર્વક અનુમોદના કરે છે. અને ત્યારે ફરી એક પ્રતિનિધિ ઊભા થઈ અને એક એવી વિનંતી કરે છે કે જે વિનંતી સાંભળી અને હનુમાનજી એકદમ શાંત થઈ જાય છે. ફક્ત હનુમાનજી નહીં, બેઠેલા તમામ રાજાઓમાં ના મનમાં સોંપો પડી જાય છે. હનુમાનજી એ પ્રશ્નનો શું જવાબ આપે છે એના ઉપર 750 રાજાઓની મીટ મંડાણી છે. એ પ્રત્યુત્તર અને પછીની બધી ઘટનાઓ એ બધાને માણવા આવતીકાલે ફરીથી મળીએ. પણ એક વસ્તુ ચોક્કસ છે, આખું રાજ્ય સંભાળતા રાજાઓને પણ જો વૈરાગ્ય થઈ શકે, એમને પણ પોતાની અનહદ કહી શકાય એટલી સંપત્તિ એ નશ્વર લાગે, નકામી લાગે, તો 2 BHK ને 4 BHKના ફ્લેટની અંદરમાં રહેનારા આપણને શું નકામું લાગે છે અને શું કામનું લાગે છે એનો વિચાર કરવો જ રહ્યો. એ વિચારણા માટેની શુભ મંગલ કામનાઓ. જીનાજ્ઞા વિરુદ્ધ કંઈ પણ બોલાય તો મિચ્છામિ દુક્કડમ. જૈનમ જયતિ શાસનમ.